જેરેમાયાની વાઈફ જે છે બરોબર, સોફી નામ છે એનું, એ કાલે આવવાની છે. તો મેં જો સ્ટાર્ટ કરી દીધી છે રૂમની ક્લિનિંગ. જો બ્રો, હાઉ ઇઝ ધ ફીલિંગ? યોર વાઇફ ઇઝ કમિંગ ટુમોરો. તો એક છે પનીર મખની કાઠી રોલ અને આ છે પનીર ભુરજી કાઠી રોલ. દોસ્તો, ક્લાસ માટે નીકળી ગયો છું અને -7 ડિગ્રી તાપમાન છે. પાછું દોસ્તો કેમ છો બધા? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયો છું આજે થોડોક મોડો ઉઠ્યો, કેમ કે તમને ખબર છે ગઈકાલે હું મોડો સૂતો હતો અને અત્યારે થઈ ગયા 10:30 અને આપણે અત્યારે નાસ્તો કરવાનો છે. અને નાસ્તામાં આજે છે થેપલા અને મરચાં અને એકાદ કેળું અને દૂધ. આટલો નાસ્તો છે. તો ચાલો ફટાફટ દૂધ ગરમ મૂકી દઉં અને કામકાજ ચાલુ કરી આજનો દી. અને આજ તો ખાસ સાફ સફાઈ કરવાની જ છે, કેમ કે જેરેમાયાની વાઈફ જે છે બરાબર, સોફી નામ છે એનું, એ કાલે આવવાની છે અહીંયા બરાબર છે, અહીંયા રોકાવાની છે. એટલે જો મેળ આવશે તો એને હું વિડીયોમાં લાવીશ, એ જો કમ્ફર્ટેબલ હશે તો. પણ એના માટે આ બધી સાફ સફાઈ અમારો એ ચકો કરે. અને મેં કીધું એના બાને તો એના બાને પણ સાફ સફાઈ તો થઈ જાય. એટલે પછી મેં કીધું લાય હું એ મદદ કરું અને આખું ઘર સાફ કરી નાખીએ. એટલે આ બધો જ ભાગ છે એ સાફ થઈ ગયો છે બરાબર. આજે આપણો રૂમ સાફ કરવાનો છે. ડન. ચાલો ત્યાં નાસ્તાથી દિવસ ચાલુ કરીએ અને જોઈએ બાકી કેવું રહે. દોસ્તો, મેનુમાં થોડો ચેન્જ થઈ ગયો. આપણે બનાવ્યા આ આપણે કહેવાય ને વઘારેલા રોટલીના બટકા, ભેગું દૂધ અને ભેગા કેળા. ચાલો મસ્ત નાસ્તો સેટ છે. આજે પહેલી વાર આ ખાઉં છું. કેવા બન્યા ને એનો રિવ્યૂ તમને આપું. મેં પહેલી વાર બનાવ્યા લાઈફમાં. દોસ્તો, મેં જો સ્ટાર્ટ કરી દીધી છે રૂમની ક્લિનિંગ. જો અત્યારે બાથરૂમ એ સાફ કરે છે, બધું બહાર લઈ લીધું છે. જો એ બાથરૂમ કરે છે ભાઈ, અને હું છે એ મારો અત્યારે આટલો સેક્શન છે આખો સાફ કરું છું. નીચેથી બધું બેગ કાઢી નાખું એ રીતના. અને એ બસ જસ્ટ હજી ઉઠો અને જો અત્યારે સાફ સફાઈ ચાલુ કરી દીધી, કેમ કે સાંજે મારે ક્લાસ છે. એટલે મેં ત્યારે નહીં થાય તો અત્યારે કરવા માંડીએ. એટલે બસ જો ચાલુ કરી દીધું છે. ચાલો થોડું થોડું બતાવું અને બાકી સાફ સફાઈ કરી નાખીએ મસ્ત. તો દોસ્તો, મેં મારી સાઈડનું બધું સાફ કરી દીધું છે. હવે છે એ જો આનો વારો છે. આ જે ટેબલ છે એ, એટલે આ ગેંડી એનો અને આ ભેગો કાચ. બધી જગ્યાએ જો અહીંયા બ્લીચ ને અહીંયા લિક્વિડ ને બધું મારી દીધું છે. બસ હવે જો આ કાગળિયાથી સાફ કરવાનું છે અને પછી આપણે પોતાથી કરી નાખશું. પરફેક્ટ આ છે. બાકી જો બધું અહીં રાખી દીધું છે અને એણે આ બાથટબ અને આ બધું આખું એ કરી નાખ્યું છે. હવે છેલ્લે બધું કરી અને ફ્લોર સાફ કરવાનો છે. અને આ પડદોય છે એ નવો આવી ગયો છે. Bro, how is the feeling? Your wife is coming tomorrow. It was good. I just saw her last month. You I'm excited. I'm excited to see her again. but still your wife. Yeah, it's my wife. That's why I'm excited to see her again. You know? And how long will she be staying with us? Until Tuesday. Until just there, just Yeah, for because she has to work. okay, just for 4 days. Mm-hmm. Oh, okay. જો દોસ્તો, આ પરફેક્ટ સાફ થઈ ગઈ છે. અહીંયા પાછું બધું મુકાઈ ગયું છે અને કાચે છે એ જો આમ ચકાચક છે ને બાકી. એટલે ચાલો ઈ ડન છે. આ બધું સાફ કરતા મેં કીધું આજે આપણે જૂતા ચપ્પલ સાફ કરી જ નાખીએ. એટલે જો હવે એ સાફ કરવા મૂકી દીધા છે. હમણાં સાફ કરી નાખું એ બધું. એટલે આમ કહેવાય ને કે આખી પહેલેથી નવી શરૂઆત થતી હોય ને આખા ઘરની એ ટાઈપનું. અને એ ભાઈ છે એ અત્યારે પોતાનું બધું સાફ કરે છે. મારા ભાગમાં હવે બસ ખાલી પોતું કરવાનું બાકી છે. બાકી સાફ થઈ ગયું છે. દોસ્તો, બધું ધોવાઈ ગયું છે. જો શૂઝ મારા, 2 ક્રોક્સ મારા, જેરેમાયાના મેં ધોઈ નાખ્યા ચપ્પલ અને બધું જો આખું લેસ બેસ કાઢી નાખું પ્રોપર ધોવાઈ ગયું છે. બાથટબ ક્લીન, આ પરફેક્ટ, અહીંયા પરફેક્ટ, આ બધું રેડી. એટલે બાથરૂમ આખું આપણું રેડી છે. હવે છે એ મારે ખાલી મારી જગ્યામાં પોતું મારવાનું છે. એટલે આખું પૂરું રૂમ. જો દોસ્તો, મેં તમને 2 દી પહેલાં વ્લોગમાં કીધું હતું ને કે મોપ છે ને આ રીતના કામ કરે કે જો આ દંડો છે ને એમને હોય, આ નીચે સ્પંજ છે બરાબર, આ એની નીચે લગાડવાનું પોતું છે. એટલે આ છે ને એ આવી રીતના અહીંથી ખુલી જાય આખું. જો આવી રીતના બરાબર, આ આમ ખોલી નાખવાનું. બે બાજુથી આવી રીતે આમ આખું બોક્સ ખુલતું હોય ને એવી રીતના જ ખુલી જાય બરાબર. એની ઉપર તમારા મોપ મૂકવાનું આવી રીતના આખું ગોઠવી વચ્ચોવચ. અને પછી આ જે 4 છે ને એ એને દબાવવા માટેના છે. એટલે આ છે ને લઈ અને આમાં દબાઈ દેવાનું બરાબર. આ દબાઈ ગયું. પછી આ એવી રીતના લઈ અને અહીંયા દબાઈ દેવાનું. એવી રીતના તમે 4 કરી નાખો ને પછી આ નીકળે નહીં. ગમે એટલું કરો ને આ નીકળે નહીં. તમારે આખું ખેંચીને જ કાઢવું પડે. પોતું કરતાં ત્યાં ન નીકળે. એટલે જો આ 4 લાગી જાય એટલે આપણું પોતું રેડી. અને આ બધા ભીના વાઇપ્સ જ આવે આખા આવા. એટલે તમારે બસ આવી રીતે પોતું કરવાનું. પછી આટલું આ નીચેનો કાગળિયો છે એ કાઢીને ફેંક દેવાનો. જો આવો કાગળિયો થઈ જાય આમ. અને એના માટેનું આખું છે ને આ રીતના આવે બોક્સ. જો આ બોક્સ છે ને એનું છે. એની અંદર આવા જ બધા કાગળિયા પડ્યા હોય ભીના ભીના.
ડન છે. હાલો તો પોતું કરી નાખીએ આપણે. જો દોસ્તો આ છે એ રજ આવી ગઈ આમાં, આટલી રજ હતી બરાબર, વ્હાઇટમાંથી એટલું થઈ ગયું. અને આ છે આપણે આમાં જ લગાડેલું રાખીએ છીએ કેમ કે અહીંયા થોડુંક આ પાણી બધું છે ને એ નીકળશે, એટલે આપણે એ સાફ કરવા માટે છે ને આમાં જ લગાડેલું રાખીએ છીએ. પછી આપણે એ સુકાઈ જાય બધા શૂઝ, એટલે આનાથી સાફ કરી નાખશું. દોસ્તો અત્યારે હવે ભૂખ એટલી લાગી છે કે આમ એટલું બધું કરી નાખ્યું, એટલે હવે છે ને એક કાઠી રોલ ખાઈ લઈએ કેમ કે એમાં પનીર હોય એટલે એ પેટ આખું ભરેલું રાખશે, એટલે આપણું ડિનર અત્યારે થઈ જાય. તો ડિનર કરીને જ ક્લાસમાં જાય, પાછા આવીને કંઈ ઈચ્છા હશે તો પાછા ગઈકાલની જેમ અડદિયા કે એવું કંઈક ખાવું જોઈએ. અત્યારે પહેલાં એ ખાઈ લઉં અને કયો ફ્લેવર ખાવું ને હું તમને કહું અને બતાવું છું. દોસ્તો એક છે પનીર મખની કાઠી રોલ અને આ છે પનીર ભુરજી કાઠી રોલ. બે અશોકા કંપનીના છે અને આનું બોક્સ છે ને એ આવું છે નાનકડું, બરાબર. જો આ પનીર મખની કાઠી રોલ અને પનીર ભુરજીવાળો એક છે ને આમાં મૂકી દીધો અને એક બોક્સ ફેંકી દીધું, એકમાં બે આવે એટલે બે એક એક મિક્સ થઈ જાય. એના માટે આ બીજી વાર ખાવું. અત્યારે બે વેરાયટીના એક એક પહેલી વાર. ચાલો બનાવી નાખું ને પછી બતાવું. દોસ્તો આપણે જે દહીં મેળવું હતું ને એનું રિઝલ્ટ જુઓ તમે. આહા ભાઈ, હમણાં તો દહીંમાં એવી ફાવટ આવી ગઈ છે ને કે કંઈ ઘટે જ નહીં એમ. સમજો છે ને મલાઈદાર, ઉપર આખી મલાઈ ને નીચે આખું આખું આમ કહેવાય ને ઠેફા જેવું દહીં. દોસ્તો ખાવાનું ચાલુ કરી દીધું, બહુ ભૂખ લાગી છે. બાકી જો આ રીતનો સીન છે. ચાલો તો ખાઈ લઉં પછી નીકળીએ કોલેજ માટે. દોસ્તો ક્લાસ માટે નીકળી ગયો છું અને -7 ડિગ્રી તાપમાન છે. પાછું માઇનસમાં જવાનું ચાલુ થયું અને હવે ખાખરી ખેર નાખશે. 15 જાન્યુઆરી એટલે ટૂંકમાં અડધી જાન્યુઆરી પછીનો ટાઈમ છે, એટલે હવે પતી ગયું ભાઈ. હવે દહીં નાખશે ઠંડી આપણી, એટલે જઈએ ચાલો ફટાફટ ક્લાસમાં. અને આજે સૌથી મેઇન વસ્તુ કે એ સાહેબ જે બોલે ને એ સમજાઈ જાય ને એવી આશા કરજો. હું એવી જ આશા કરું છું. જોયું જાય, બાકી તો ટ્રાય કરશું પૂરેપૂરી. એટલે એ બોલે હું છે ને એ પિક કરવાની, ટોપિક તો સમજાઈ જાય બરાબર. એટલે ફૂલ ધ્યાન આપીએ આપણે. પહોંચી જાય ક્લાસમાં ને અત્યારે લખેલું -2 ડિગ્રી છે સેન્સરમાં અને ફીલ્સ લાઈક -7 છે, એટલે -5 ડિગ્રી ઠંડો પવન છે. એનાથી -2 થી વધારે -5 ડિગ્રી એટલે કે ટોટલ -7 ડિગ્રીનો પવન આવે છે. ભાઈ ગજબ પવન છે. ખીચામાં હાથ મૂકી દઉં અને પહોંચી જાઓ ફટાફટ. હાલો ભાઈ. દોસ્તો એટલું ફાસ્ટ આવેલો કે 1.25 કિલોમીટર ઉપરનું છે ને એ 11 મિનિટમાં જ પતાવી દીધું. અને એમાં ઠંડી છે ને એટલે ભેગો શ્વાસ ચડે થોડો થોડો. આવું તમે આમ ફાસ ફાસ હલતા ને હાવ સૂકી હવા છે અત્યારે ભાઈ. ગજબ ઠંડી છે. આજથી પાછું ચાલુ થયો રાઉન્ડ ભાઈ. હાલો હાલો પહોંચી જાય ફટાફટ ક્લાસમાં અને હવે સીધો ક્લાસ પછી મળું. ચાલો. દોસ્તો હારું થયું ટોપી ને એવું બધું પહેરી લીધું કેમ કે -3 ડિગ્રી સેન્સરમાં લખેલું જ ને -9 ડિગ્રી -9 ડિગ્રી તાપમાન અત્યારે બહારનું છે કેમ કે એટલો પવન છે ભાઈ. ઠંગરાઈ દીધા હે. મેં નીચે થર્મલે પહેર્યું ને જીન્સે પહેર્યું તોય અંદર આમ ટૂંકમાં એવું નહીં કે આમ ઠંડી બહુ લાગે છે, પણ તોય આમ અસર દેખાય છે ખરી કે ભાઈ ઠંડી છે ખરી એમ. અને -9 મેં ફિલાડેલ્ફિયામાં પહેલી વાર જોયું કેમ કે જર્સી જોયું હતું. જર્સી તો -14 સુધી ઉપર જોયું, પણ -9 અહીંયા પહેલી વાર જોયું છે. અને ક્લાસ પતી ગયો, બસ હવે ઘરે જાઉં છું. કાઇન્ડ ઓફ સમજાણું, કાઇન્ડ ઓફ ન સમજાણું કેમ કે મારી જે ફ્રેન્ડ છે ભેગી, એને ક્લાઉડનું બધું ભણેલું છે, એટલે એની પાસેથી હું બધું શીખતો જતો હતો ભેગું ભેગું. સર બોલતા જાય ને એ મને ટ્રાન્સલેટ કરીને થોડું થોડું સમજાવતી જાય. અડધું એને ટપા નહોતા પડતા કેમ કે સર છે એ હું બોલતા હતા એ જ ખબર નથી પડતી એમ. એટલે બધાનો આ પ્રોબ્લેમ છે જ, પણ હવે એ તો હાલે. સાહેબ હારા હોય એટલે બધું ખેંચાઈ જાય. માર્ક દઈ દેવા જોઈએ, બાકી શીખી તો આપણે લેવું અત્યારે. એટલે થોડું થોડું એનું ધ્યાન રાખતા જાય. પણ અહીંયા લોકો મટીરિયલ આપે ને એ બહુ મસ્ત આપે. એટલે ઘણીવાર એવું હોય કે એ બોલે એ ન સમજાય ને તો એનું મટીરિયલ તમે આખું સ્ટડી કરી લો ને પહેલે છેલ્લે સુધી જાતે, એટલે થઈ જાય મેળ. બાકી જો ઠંડી છે એટલે કોઈ નથી દેખાતું. જો બધી બાજુ જોઈ લ્યો, કોઈ જ નહીં લિટરલી. બાકી આવા ટાઈમે તો 9 વાગે તો ક્લાસ પૈતા હોય ને એટલે આમ ભીડ હાલતી જતી હોય એમ. પણ આજે કાં છે ને માણસો વહેલા છૂટી, ટૂંકમાં પ્રોફેસરે ઘણીવાર વહેલા છોડી દે. અને આજે અમારે પહેલી વાર એવું થયું કે 9 વાગ્યાનો ક્લાસ છે ને સવા 9 છોડ્યા. આવું છે ભાઈ. હાથ અંદર મૂકી દઉં, બાકી હું થીજી જઈશ ને તો મારો હાથ છે એ આમને આમ જ રહે. ચાલો મળીએ ઘરે જઈને. અને જમાઈ તો ગયું છે એટલે બીજું કંઈ કામ છે નહીં, હવે જોઈએ ચાલો ઘરે. ચાલો દોસ્તો સુવાનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા છે. અને ઘરે આવીને બસ મમ્મી ભેગી વાત કરી, ઘડી કેમ નામ બેઠો અને અત્યારે સૂઈ જાઉં છું.
કાલ સવારે પાછી ભાખરી કરવાની ઈચ્છા છે. આપણી પાસે પીઝા પડ્યા છે એટલે સાંજે તો પીઝા ખાઈ લેવું, પણ સવારે ભાખરી ખાવાની ઈચ્છા છે. કેમ કે આમ તે દી બહુ સારી બની ગઈ ને એટલે આમ અંદરથી એક્સાઇટમેન્ટ છે કે હું પાછી મસ્ત ભાખરી બનાવું, આમ ઘીથી તરબોળ કરી દઉં અને ખાઓ. આહા. તો કાલ સવારે આપણે ભાખરીમાં મળીએ. પહેલાં આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ભૂલ્યા વગર શેર તો કરી જ દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. અડદિયા ખાવાનું ન ભૂલતા, શિયાળો હાલે છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.